દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કાર્યરત વર્ષો જૂની શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળા આજે ભારતીય ઋષિ સંસ્કૃતિનું જીવંત પ્રતીક બની છે। અહીં ઋષિકુમારો દ્વારા નિત્ય થતા વેદ ઋચાઓ અને મંત્રોચ્ચારથી વાતાવરણ પવિત્ર બને છે। પાઠશાળામાં વેદ, પુરાણ, જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર અને પાણીની વ્યાકરણ જેવા ગૂઢ વિષયોનું ઊંડાણપૂર્વક શિક્ષણ આપવામાં આવે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ઉજવાયેલા સ્વાભિમાન પર્વમાં આ ઋષિકુમારો અને વેદો ઉપસ્થિત રહેવાના છે। આ પાઠશાળા પ્રાચીન જ્ઞાન અને આધુનિક સમાજ વચ્ચે સેતુ બની યુવા પેઢીને સમૃદ્ધ વારસા સાથે જોડી રહી છે। સોમનાથ ટ્રસ્ટ આની અંદર આટલો બધો ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને બાળકોને એક નવી દિશા આપવા માંગે છે। તેના માટે ઘણી વખત આપણે સંસ્કૃત પાઠશાળાની અંદર ઘણા બધા વિષયો રાખેલા છે। એમાં આપણે જોઈ શકીએ છીએ કે વેદ છે, પુરાણ છે, જ્યોતિષ છે, વૈદિક ગણિત છે। અત્યારે તો આધુનિક સમય પ્રમાણે જોઈએ તો આપણે છોકરાઓ અંગ્રેજી પણ શીખે છે અને કોમ્પ્યુટર પણ શીખે છે, જેના કારણે તે બહારના સમાજ સાથે એ કનેક્ટ થઈ શકે અને આપણી સંસ્કૃતિને સમજાવી પણ શકે। આપણી ઋષિ પરંપરા જળવાઈ રહે તેના માટે તે બાળકોને ગૌશાળાની અંદર એક નૈસર્ગિક વાતાવરણ મળે, એટલે વડલા નીચે ગૌશાળાની ગમાણમાં અલગ અલગ રીતે ત્યાં અભ્યાસ કરે છે।